આજની ધર્મકથા. પ્રણામ. 64 પ્રકારી પૂજા કદાચ બહુ જ ઓછું પ્રચલિત એવું આ કાવ્ય. આજકાલના નવા પ્રાસ જોડાયેલા શબ્દો કે જે ખરેખર સંગીતના જાણકારો માટે ત્રાસરૂપ બની શકાય એવા શબ્દોના જોડકણાથી ઊભા થયેલા ગીતો, એમાં રમમાણ થયેલા અને એમાં ભાવુક થતા આપણે બધા એ ક્યારેય સમજી નહીં શકીએ કે જ્યારે ઉત્તમ વ્યક્તિ ઉત્તમ નિયમોના આધારે, ભાષાકીય ઉત્તમ નિયમો, વ્યાકરણના આધારે અને ઉત્તમ ધ્યેયથી ઉત્તમ ઉપદેશના આધારે જ્યારે કાવ્યો રચે છે, ત્યારે એ કાવ્યોની શક્તિ એ બહુ અમાપ હોય છે. એ કાવ્યો સાંભળતા સાંભળતા આપણને જે અંદર અસર થાય એ બહુ વિશિષ્ટ એટલા માટે હોય કારણ કે એની અંદરમાં ઘણા લોકોનું બળ છે. પ્રાસનું બળ, અલંકારોનું બળ, સારા શબ્દોનું બળ, છીછરી ભાષાઓનું બળ એ નહીં. સરસ્વતી માતાની ઉપાસના જેમણે ખરેખર બહુ અંતઃકરણથી કરી છે અને જેની પર સરસ્વતી માતા તુષ્ટ થયા છે, એવા વ્યક્તિઓએ ઘડેલા વ્યાકરણના આધારે થયેલા કાવ્યો એ આપણા હૃદય ઉપર, આપણા આત્મા પર ચિરકાળ અસર મૂકી શકે. અને એટલે જ ઉત્તમ વ્યક્તિઓના બોલાયેલા શબ્દો એ હંમેશા આપણને વધુ ને વધુ અસરકારક બને છે. આ 64 પ્રકારી પૂજા એ એમાંની એક પૂજા છે. એ પૂજામાંથી મોહનીય કર્મના સ્વરૂપને સમજાવતી કથાઓ, એ કથાઓમાં આપણે અત્યારે ઘણા વખતથી છીએ. દિવાળીના પહેલાંના દિવસમાં પણ ખાસ વિશેષપણે આ શેર કર્યું હતું કે જો શક્ય બને તો 64 પ્રકારી પૂજા ક્યાંકથી મેળવીને વાંચવા જેવી છે. એ ફરીવાર રિપીટ કરું છું, વાંચવા જેવી છે. કર્મ થિયરી તો જ સમજાશે ને જેને કર્મ થિયરી નથી સમજાણી એ માણસ ગમે તેટલો ધર્મ કરશે એ અંતે કૂટાશે. કારણ કે સંસારનું વાસ્તવિક સ્વરૂપ તમને નથી ખબર, તાણાવાણાઓ નથી ખબર, અટપટા દાખલાઓના જવાબ તમને નથી ખબર જીવનના, તો તમે આ ગણિતને ક્યારેય સમજી નહીં શકીએ. મોહનીય કર્મ સૌથી વધુ મહત્વનું કર્મ, કર્મ રાજાની પાઇલોટ કાર. અને એને લગતો એક દ્રષ્ટાંત આજથી આપણે શરૂ કરીએ છીએ. મુનિ અષાઢાભૂતિનું દ્રષ્ટાંત. નામ કદાચ પ્રચલિત છે, આપણે ઘણી બધી વાર ઘણાના મોઢે આ વાતો સાંભળી પણ હશે. બરેસાની સજ્જાઈની અંદરમાં, મહાપુરુષોના દ્રષ્ટાંતોની અંદરમાં, કેટલાક પ્રવચનોની અંદરમાં ક્યારેક આપણે અષાઢાભૂતિજીનું નામ સાંભળ્યું હશે. મેં ગયા વખતે કહ્યું હતું એમ, ઇલાચી કુમારને પણ આપણે જાણ્યા હતા, પણ ઇલાચી કુમારના ઊંડાણને સ્પર્શવાની વાત આપણે કોઈ દિવસ કરી ન હતી. એ સ્પર્શવા ગયા તો ખ્યાલ આવ્યો કે ઓહો, આ દ્રષ્ટાંતો વર્તમાન સાંપ્રત સમયની અંદરમાં મોસ્ટ એપ્લિકેબલ દ્રષ્ટાંત છે. બસ આવું જ એક બહુ જ ગમતું દ્રષ્ટાંત અષાઢાભૂતિજીનું. નાનું બાળક, રાજવી કુંવર અને પૂર્વ ભવનું ભાથું લઈને આવેલો કુંવર, અને એના કારણે પોતાના તમામ સુખ સૌભાગ્ય, ઐશ્વર્ય એ બધાથી બહુ જ નાની ઉંમરમાં દૂર થવા માટેનો વૈરાગ્ય એને ઉત્પન્ન થયો. સાહજિક રીતે ગુરુ ભગવંત પ્રાપ્ત થયા, નિર્દોષતા છે, હજી તો 8-9 વર્ષની ઉંમર હોય, જીવનમાં એક પણ પાપ પ્રવેશ્યું ન હોય, પાપ વિચાર પણ પ્રવેશ્યો ન હોય, પાપનું નિમિત્ત પ્રવેશ્યું ન હોય એવી ઉંમર, એબ્સોલ્યુટ રો કહી શકાય, કાચું એવી ઉંમર. અને એ ઉંમરમાં કોઈ એક સદગુરુ ભગવંત કે જે ગુરુ ભગવંત તમારું સત કરવા માટે આવ્યા છે, વ્યક્તિગત તમારું, એ પ્રાપ્ત થઈ જવા, એમના ચરણે જીવન સમર્પિત કરી દેવું, આ પૂર્વ ભવના ભાથા સિવાય અશક્ય છે. અને આ ભાથું આમનું ઉજાગર થયેલું, બહુ નાની ઉંમરમાં દીક્ષા થયેલી. ગુરુ ભગવંત એટલા બધા સુયોગ્ય,
એટલા બધા જ્ઞાની કે આ બાળક ઉપર એમણે એ બાળકની જે શક્તિઓ હતી એ શક્તિઓના આધારે કામ કરવાનું શરૂ કર્યું. એને કઈ વસ્તુઓની અંદરમાં વધુ ઊંડાણમાં લઈ જવા જેવા છે, કયા તત્વો એમને વધુ ભણાવવા જેવા છે, કઈ વિદ્યાઓની પ્રાપ્તિ એ પચાવી શકશે, એ બધી જાણકારી સાથે એમણે આમની ઉપર કામ કરવાનું શરૂ કર્યું. અને કોઈ પણ માણસ આપણી પર ત્યારે જ કામ કરી શકે છે જ્યારે એ આપણને સાંગોપાંગ જાણતો હોય. એક અજાણ્યો માણસ આપણી પર કામ નહીં કરી શકે. એ આપણી સાથે રહી શકશે, આપણને સહયોગ આપી શકશે, એ બહુ તો માર્ગદર્શન આપી શકશે. પણ જાત ઉપર જ્યારે કામ કરાવવું હોય કોઈ પાસે, ત્યારે તો જાતને કમ્પ્લીટ ઉઘાડી કરી અને જાત સંપૂર્ણ સમર્પિત કર્યા સિવાય એ આપણી માટે શક્ય જ નથી બનતું. અહીંયા મુનિપણું લીધેલું હતું એટલે જાત તો સમર્પિત થઈ ગયેલી હતી. પૂર્ણ ઓથોરિટી સાથે આ ગુરુ જીવતા હતા. આધિપત્ય હતું કે દરેક એમના નિર્ણયો આ શિષ્ય એમનો માનશે જ, અને એ પણ સ્વેચ્છાએ સ્વીકારેલું આધિપત્ય હતું. અને એટલે આ બાળકની મેઘા શક્તિ, આ બાળકની પાચન શક્તિ અને આ બાળકની ગ્રહણ શક્તિનો પૂર્ણ ઉપયોગ થવા લાગ્યો. 18, 19, 20 વર્ષની વય થઈ. 10 વર્ષની અંદરમાં તો આ બાળકે જે મેળવ્યું છે એ કોઈ પણ વ્યક્તિ માટે અતિશય દુરારાધ્ય ગણી શકાય. બહુ મહેનતે પણ ન મળે એવું એ થવા લાગ્યું. અલગ અલગ પ્રકારની વિદ્યાઓ, અલગ અલગ પ્રકારની કૌશલ્યતા, અલગ અલગ પ્રકારની લબ્ધિઓ, એ બધું એમને પ્રગટ થવા લાગ્યું. 18, 19, 20 વર્ષની ઉંમર છે. ગોચરી માટે મુનિ ભગવાન પોતે જ નીકળતા હોય છે. અને આ અષાઢાવતી મુનિ એ ગોચરી માટે રાજગ્રહી નગરીની અંદરમાં વિચરતા હતા. અને ફરતા 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 એક મકાન, કે જે મકાન વિશે એમને કંઈ વિચારવાનું છે જ નહીં, એ તો ગોચરીએ નીકળ્યા છે, નિર્દોષચર્યા છે. જ્યાં જે આવ્યું ત્યાં જવું, ભિક્ષા માંગવી, આપે તો સારું, ન આપે તો વધુ સારું, એમ કરીને નીકળી જવાનું. જે બીજાના ધર્મના લાભ માટે જ ગોચરીએ નીકળે છે એવા મુનિ ભગવંતો એ મકાનની અંદર પ્રવેશ કર્યો. જાણીતું મકાન એવો શબ્દ જ ન હોય, કારણ કે સાધુ માટે તો બધું રોજ અજાણ્યું છે. અને અજાણ્યાઓ સાથે જ વ્યવહાર કરી અને એને સાધુએ પોતાની અંદરમાં જે છે એ તત્વને જાણવાનો પ્રયત્ન કરવાનો છે. મહેલની અંદરમાં 2 સુંદર કન્યાઓ હતી. બસ આ સાધુ ભગવંત છે એની આસપાસની જ ઉંમરની. અને મુનિ ભગવંતને એમણે આવકાર્યા. મુનિ ભગવંતે ધર્મલાભ કહ્યો, અન્નનો જોગ કંઈ હોય તો અમને ખપ છે. અને બંને કન્યાઓએ એક સુંદર મજાનો લાડુ, કે જેની સોડમ એટલે કે સુગંધ પણ વાતાવરણને મગમગાયમાન કરી દે એવો સુંદર લાડુ એ વોરાવ્યો. મુનિએ વોર્યો. ઉંમર હજી એટલી બધી મોટી કે પરિપક્વ નથી કે સામાન્યથી કોઈ વિકલ્પ ન થાય. અને કોઈ પણ દોષ જ્યારે પ્રવેશવાનો હોય ને જીવનમાં, ત્યારે એ કેટલાક સંકેતો લઈને આવે છે. કેટલુંક અસામાન્ય થવાનું શરૂ થઈ જાય ત્યારે સમજવું કે કેટલીક એવી ઘટના આવવાની છે કે જે ઘટનાઓ આપણને ધીરે 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 એક આકાર અને એક દિશા આપે છે. અહીંયા અષાઢાભૂતિજીના જીવનની એક ઘટનાની શરૂઆત થાય છે. પહેલું સ્ટેપ, પહેલું સંકેત એ એમને પ્રાપ્ત થાય છે. રોજ ગોચરીએ જાય છે, નવું નથી. પણ આજે આ લાડુએ એમણે આકર્ષણ જન્માવ્યું. એની સુગંધ, એનું ટેક્સચર એ હવે એમને આકર્ષવા લાગ્યું. લાડુ વોરીને બહાર નીકળ્યા. ધર્મલાભ કયો છે, સમજે છે કે હું એના ધર્મના લાભ માટે આવ્યો છું, હું મારા પેટના ખાડા પૂરવા માટે નથી આવ્યો, એ જાણે છે. અને એટલે આસક્તિ ન થવી જોઈએ એવું વિચારવાની પણ શક્યતા નથી દેખાતી, કારણ કે એ સહજપણે સ્વીકારાયેલું સત્ય છે. પણ કંઈ વિશેષ ઘટવાનું છે એટલે બહાર નીકળતા એમને ક્યારેય નહીં ને જીવનમાં પહેલી વાર એવું મન થયું કે આટલો સરસ લાડુ છે, આટલો આકર્ષિત કરતો લાડુ છે, હવે આવા લાખેણા લાડુ કંઈ રોજ રોજ થોડી મળે છે.
હવે આ એક લાડુ મેં બોર્યો છે. હવે એ તો બહુ ઓબ્વિયસ છે, સ્પષ્ટ છે કે ઉત્તમ વસ્તુઓ એ ઉત્તમ તત્વોને જ આપવાની હોય. એટલે હવે આ લાડુ એ તો હું ધર્માચાર્ય, જે મુખ્ય આચાર્ય ભગવાન છે ગુરુદેવ, એમને જ સમર્પિત કરીશ. હવે એમને સમર્પિત કરી દઈશ પછી હું આ લાડુથી વંચિત રહી જઈશ. અને આ લાડુનું આકર્ષણ તો મનમાં જરા બેસી ગયું છે, તો શું કરવાનું? જો હું પાછો જાઉં અને હવે બહાર નીકળ્યા પછીથી અંદર જઈને એમ કહું કે મને હજી એક લાડુ ભરાવો, તો એમાં મારા કરતાં વધારે સાધુતાનું અપમાન છે. એટલે સુગ્નતા હજી ઊભી છે એમનામાં. આકર્ષણ એટલું બધું મન પર નથી છવાઈ ગયું કે પોતાનું ઔચિત્ય ભૂલી જાય, પણ એ આકર્ષણ એટલું તો જમી જ ગયું છે મનમાં કે પોતાની પાત્રતા ભૂલી જાય. એટલે શું થયું? તો કે અનેક વિદ્યાઓ, લબ્ધિઓ, આ બધું તો જ્ઞાન દ્વારા પોતે પ્રાપ્ત કર્યું હતું. એટલે એમણે નક્કી કર્યું કે હું રૂપ બદલીને વયો જાઉં. એમણે મને જોયો છે, હવે હું અલગ સાધુ તરીકે, સાધુ તો દિવસમાં કેટલા બધા આવતા હશે, થોડો અલગ સાધુ થઈ અને હું અલગ વેશભૂષા સાથે વયો જાઉં તો એમને લાગશે કે આ નવા સાધુ છે, પાત્રું તો મારી આગળ એક્સ્ટ્રા પડ્યું જ છે, અને આ તો આ પાત્રમાંથી જોડીમાં રાખી દઉં ને આ પાત્રું ખોલી લઉં. એમને ક્યાં સમજ પડવાની છે? અને બીજું, એમને જ્યારે એક લાડવો વરાવ્યો ત્યારે એમને ત્યાં લાડવાઓ હતા. એનો મતલબ કે એમની શક્તિ તો છે જ. તો હવે હું જાઉં અને ત્યાં જઈ અને બીજો લાડવો વોરી આવું. એટલે એમણે જરાક આગળ ગયા પછીથી ફરીથી યુટર્ન લીધો અને ચાલતા ચાલતા ફરીથી પોતે રૂપ બદલાવીને આવ્યા. બીજા નવા જ સાધુની જેમ આવ્યા. બધું જ બદલાવ્યું, હાવભાવ, પદ્ધતિઓ, બધામાં જ બદલાવ કર્યો. કુશળ છે. અને નટના ઘરે આવ્યા. બંને છોકરીઓને અણસાર પણ ન આવ્યો કે આ પહેલાં આવ્યા હતા એ જ મુનિ છે, એટલે નવા મુનિ છે એમ સમજીને મેં ફરીથી એમણે એક લાડુ ભરાવ્યો. બહાર નીકળ્યા. બહાર નીકળીને વિચાર્યું કે આ મેં બીજો લાડુ તો લીધો, પણ મારા ગુરુદેવ ધર્માચાર્ય જે છે એમને એક લાડુ જ હશે, તો આ બીજો લાડુ મારા આટલા બધા સહવર્તી મુનિઓ છે, એમની ભક્તિ તો કરીશ જ ને હું. ભલે થોડો થોડો આપીશ પણ ભક્તિ તો કરીશ. તો હવે આટલા બધા સહવર્તીઓમાં આ લાડુ તો ક્યાંય બોરાવાઈ જશે. મારા ભાગે તો ફરી કંઈ નહીં આવે, હું તો ત્યાંનો ત્યાં જ રહીશ. હવે શું કરું? ફરી એમણે વિચાર્યું કે કળા તો આપણી પાસે છે જ. એટલે એમણે એક વૃદ્ધ સાધુનો રૂપ ઊભું કર્યો, આગળ જઈને ફરીથી યુટર્ન લઈને. અને વૃદ્ધ સાધુનો રૂપ ઊભું કરી અને ફરીથી એ જ ઘરમાં પ્રવેશ થયા. નટપુત્રીઓને એવું થયું કે આ તો નવા સાધુ ભગવાન બીજા છે, તો ચાલો આમને પણ એવા જ ઉલ્લાસથી વરાવે. ફરીથી લાડુ જ એમણે સજેસ્ટ કર્યો, વિનંતી કરી, અને મુનિ ભગવંતે લાડુ વર્યો. એક વાર થયું, બે વાર થયું, 3 વાર થયું. દરેક વખતે બહાર ગયા પછીથી ઓલી જે આકર્ષણ છે એની ધારા એમનામાં લાલચ જન્માવે રાખે છે. પહેલાં ઔચિત્ય સાચવવાની વાત હતી, પહેલાં ગુરુ ભગવાનની ભક્તિની વાત હતી, હવે પોતાના લોભની અને પછી પોતાની આહાર સંજ્ઞાને પોષવાની વાત આવી. એ ભાન ભૂલી ગયા કે હું શું કરી રહ્યો છું, હું કોણ છું, એ ભૂલાઈ ગયું. આમ સામાન્ય કલ્પના કરીએ કે 10 વર્ષનું કમસે કમ સાધુપણું એમની પાસે છે. આવું રૂપ પરિવર્તન કરવાની શક્તિઓ છે, કળા છે, કૌશલ્ય છે. એનો મતલબ કે જ્ઞાન તો ઘણું મેળવ્યું જ હશે, એમને એમ તો નહીં મળ્યું હોય. પણ આ જ્ઞાન અત્યારે આ ક્ષણે આ લાડુના કારણે એ વિવેક બુદ્ધિ નથી જન્માવી શકતું. આપણે એવું માનીને ચાલીએ છીએ કે સામાન્યપણે એમનામાં ખરેખર આવા વિવેક હશે, પણ આ લાડુના આકર્ષણે એ દિવસે એમના બધા જ વિવેકને તડકે મુકાવી દીધા. 7 થી 8 વાર અલગ અલગ રૂપ કરી અને આવી રીતે લાડુ બોરવા માટે ગયા. પેલી કન્યાઓ તો ભોળી નિર્દોષ હતી, મુનિ ભગવંતોના લાભ મળે છે એમ વિચારી અને એ તો વરાવી રાખતી હતી. હવે મુનિ ભગવાનને એમ થયું કે હું ધરાયો, હવે મને ઇનફ, મારા પૂરતા લાડુઓ મને મળી રહેશે. એવું થયું
વિચાર આવ્યો એટલે ત્યાર પછીથી પોતે ઉપાશ્રય તરફ આગળ વધ્યા, પોતાના સ્થાન તરફ. આ બાજુ આ અદ્ભુત ક્ષમતા જે એમણે 7 થી 8 વાર એમણે પરફોર્મ કરી, રૂપ પરિવર્તનની, રૂપ પ્રમાણેના હાવભાવની, રૂપ પ્રમાણેના બોડી લેંગ્વેજની, એ ઉપર બેઠો બેઠો આ હવેલીનો માલિક નટ એ સતત જોઈ રહ્યો હતો. પહેલી વાર આવ્યા ત્યારથી લઈને છેક સુધી બહાર શું થાય છે, ક્યાંથી યુટર્ન લેવાય છે, શું થાય છે, એ બધું જ એ ઓબ્ઝર્વ કરી રહ્યો હતો. નીચે ઉતર્યો નટ અને દીકરીઓએ કીધું કે આજે તો એટલા ઉત્તમ લાભ મળ્યા છે આ લાડુના, 7 થી 8 મુનિ ભગવંતો આવી અને આ બોરીને વયા ગયા છે. અને નટ કહે છે કે 7 થી 8 મુનિ ભગવંતો આવ્યા હતા, બરાબર યાદ કરો કેવા દેખાતા હતા, અને અલગ અલગ સ્વરૂપનું વર્ણન આ દીકરીઓ કરતી હતી. અને અંતે આ નટે કીધું કે આજે તમે જેની વાતો કરો છો ને 7 થી 8 જણની, આ એક જ વ્યક્તિ હતો. દીકરીઓની માનવાની તૈયારી નથી, અશક્ય છે, આવું કેવી રીતે બની શકે? પણ આ નટ છે જેણે જોયું છે તે. વેશ પરિવર્તન, અભિનય, આ બધામાં જેની એક્સપર્ટી છે, આ એવો માણસ છે. અને એટલે એક્સપર્ટ માણસ હંમેશા પોતે જ એમાં એક્સપર્ટ છે ને એ વાત લોકોમાં શોધશે. અને આ નટને એવું લાગ્યું કે ખરેખર જો આ સાધુ એ મારી જમાતમાં મારી ભેગો આવી જાય તો એ નટ નહીં, નટનો સમ્રાટ બની જાય. મેં મારા આખા જીવનકાળ દરમિયાનમાં આટલા નાટકો કર્યા છે, આટલા વેશ પરિવર્તન કર્યા છે, પણ ચોક્કસપણે આટલું ફાસ્ટ કોઈ એક રોલમાંથી બીજા રોલમાં જવું, કોઈ એક વેશમાંથી બીજા વેશમાં જવું, આટલું ફાસ્ટ પ્રોસેસ, આ ટ્રાન્સફોર્મેશન એ અશક્ય છે. ખરેખર આ વ્યક્તિની એ શક્તિઓ અદ્ભુત છે, અદ્ભુત. અને એટલે જમાનાના ખાધેલા નટે એની દીકરીઓને કીધું કે જુઓ, કોઈ પણ ભોગે આ સાધુને હવે આપણે આપણી આ નટ મંડળીની અંદરમાં જોડવો છે. દીકરીઓએ કીધું કે પણ સાધુ કઈ રીતે આવશે? પંચમહાવ્રતધારી છે. અને ત્યારે કહે છે કે મારી નજરે એટલું તો મને પારખવા આવ્યું છે કે આ સાધુ સ્વાદનો લાલચુ બન્યો છે. એટલે હવે હું એટલું ચોક્કસ માનું છું મારા અનુભવના કારણે કે ફક્ત આજે આવ્યો છે, 7-8 લાડુ લઈ ગયો છે, એટલાથી અટકશે નહીં. એ પુનઃ અહીં આવશે. એની પોષાયેલી જીભ એ એના જીવને અહીંયા આવવા માટે પ્રેરિત કરશે. અને એટલે દીકરીઓને શાંતિથી બેસાડીને કહ્યું કે જુઓ, હવે જ્યારે પણ આ મુનિ અહીંયા આવે ત્યારે તમે સમજો કે તમારે કઈ રીતે એમની સાથે વ્યવહાર કરવાનો છે. બહુ જ ગ્રેજ્યુઅલી. મુનિ છે, સ્વાદનો જ લાલચુ છે, હજી સુધી એના બીજા આચારોની અંદરમાં ક્યાંય એને ભાંગો લાવવાનું મન નથી થયું, ક્યાંયથી પતિત નથી થયો. પણ એક ડગલું નીચે ઉતર્યો છે. જો તમે બંને નક્કી કરી લો કે તમારે હવે આને ઢસડીને નીચે લઈ આવો છે તો વાંધો નહીં આવે, કારણ કે એક ડગલું નીચે ઉતરનાર માણસ એને નીચે લાવવો એ બહુ દુરારાધ્ય નથી, બહુ ડિફિકલ્ટ નથી. દીકરીઓને પણ લાગે છે કે વાત તો સાચી છે. અમારી અભિનય ક્ષમતા, અમારું કામણ, અમારી આ ચતુરાઈ, એ બધાની સામે આ શું ટકી શકવાનું? ચોક્કસપણે સાધુ જ છે, પણ યૌવાન છે. એની યુવાન વય અંદરથી એને વિકારો તો જન્માવશે ને. બસ અમારે એ વિકારોને બહેલાવવાના છે ફક્ત. અમારે એને ક્યારેય નથી કહેવાનું કે તમારું સાધુપણે છોડી દો. અમારે એની પાસે જે છે એ છોડાવવાનું કામ નથી કરવાનું. અમારે એના મનમાં જે પડ્યું છે એને બહેલાવવાનું કામ કરવાનું છે. અને સાધુપણું એ છોડશે, અમારે નહીં છોડાવવું પડે. થિયરી બહુ ક્લિયર હતી. બાપાએ બંને દીકરીઓને ઘડી દીધી. આમ પણ બંને દીકરીઓને આ જે કળા છે એ બહુ આવર્જિત કરી ગયેલી કે શું વાત કરો છો, અમે સમજી પણ ન શક્યા એ હદ સુધી આટલી ઓછી ક્ષણોની અંદરમાં એમણે વેશ પરિવર્તન કર્યું. અને એ વ્યક્તિ પ્રત્યે અંદરમાં એમને પણ એક પ્રેમનો ભાવ જાગ્યો, સ્નેહનો ભાવ જાગ્યો. બંને માનતા હતા, બંને કન્યાઓ, કે આ આવશે કે નહીં એવું બાપુજી કહે છે કે આવશે જ,
પણ એવું કેવી રીતે બની શકે? એને 8 લાડુ જોઈતા હતા, એ લઈ ગયા 7-8 લાડુ. હવે કાલે કેમ અહીંયા ફરીથી આવે? અને આવડા મોટા ધર્માચાર્ય અને શિષ્ય છે, રોજ ગોચરીએ કંઈ એક જ એરિયામાં તો થોડી આવવાના હતા. પણ બાપુએ કીધું છે, જમાનાના ખાધેલ છે, કંઈક તો એમણે વિચાર્યું હશે, કંઈક સમજ્યું હશે. અને પોતાને પણ આકર્ષણ છે, સાથે કુતૂહલ છે કે શું થાય છે. બસ એ કુતૂહલને એક દિવસ માટે હજી આપણે થોડું કેરી ફોરવર્ડ કરીએ. શું થાય છે? સ્વાદની લાલસા એ બીજે દિવસે આ મુનિ અષાઢાભૂતિને એ મહેલના બારણે ફરીથી લાવે છે કે પછી અહીંયા અટકી ગયો કામ બસ? અને અગર લાવે છે તો શું ઘટનાઓ આપે છે? એ બધા માટે આવતીકાલે ફરીથી મળશું. મોહનીયની એક એક ચાલને સમજવા જેવી છે. આ આપણે આખા દ્રષ્ટાંત પૂરું થતાં મોહનીય કર્મ અને આપણો આત્મા એ બંનેઓના સંબંધ સાથે જોડવાનો છે. એટલે આ એક એક વાત, એક એક સ્ટેપ જે છે કન્યાઓના, પિતાના, અષાઢાભૂતિજીના, એ બધાને બહુ બારીકાઈથી સમજવા અને ધારણ કરવાનો પ્રયત્ન કરતા રહીશું. તો જ આપણને ખરે સમયે યાદ આવશે કે જો આ વ્યક્તિઓએ આ કર્યું હતું તો મોહનીય કર્મ આ કરતું હશે. આવી રીતે બચ્યા હતા તો આપણે આ રીતે બચવું હશે. એ ધારણા શક્તિ સાથે આ દ્રષ્ટાંતને આપણે સમજીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.